તમે આ સ્પષ્ટપણે હજારો લોકોની વચ્ચે હાથમાં માઇક હોય અને તમે હિન્દુત્વની વાત કરો, તમને ડર ના લાગે સ્વામી? હવે આમાં ડર જેવું તો શું રહ્યું છે? આ નિશાન છે, મને વાગ્યું હતું 1992ની સાલમાં. મેં બહુ મોટી રેલી અહીંયા આયોજિત કરી હતી પોર્ટ સફીલ રોડ ઉપરથી, એટલે રેલવે સ્ટેશનથી તે કલેક્ટર સુધી આવેદન પત્રની કાઢી હતી. વિશ્વ હિન્દુ પરિષદમાં અમે બહુ સક્રિય ભૂમિકાથી કામ કરતા હતા. અમે રેલી કાઢી અહીંયાથી અને ચૌટા બજાર પાસે ગઈ ત્યારે સામેથી એક આસિફ અમદાવાદી કરીને એક છોકરો અમારી સામે હાથમાં 2 રિવોલ્વર અને ખુલ્લી તલવાર લઈને આવ્યો. ફાયરિંગ શરૂ કર્યું, આડેધડ ફાયરિંગ શરૂ કર્યું. મને ખબર પડી કે ગોળી આ રીતે છોડી રહ્યો છું. હું નીચે નમીને રોડે પડ્યો. ગોળી મારી બરાબર બાજુમાંથી નીકળી અને એ વખતે જ પથ્થર મારું મસ્જિદમાંથી થયો. મને અહીંયા વાગ્યું હતું. 8 ટાંકા આવ્યા હતા. પણ રાહદારી એક જતો તો એને ગોળી વાગી, ત્યાં એક્સપાયર થઈ ગયો હતો. સાયકલ ચલાવનારો ભાઈ ચોક બજારના પીઆઈ હતા, એમણે આસિફને પાછળથી પકડ્યો, એમણે એને માર્યો અને પછી એની ધરપકડ થઈ અને મોટી સજા પણ અહીંયા થઈ હતી. ઇટ્સ ઓકે, પણ આમાં શું બીવાનું? હવે આપણે તો કઈ નથી. બંદા બૈરાગીની કદાચ તમે કોઈ યુટ્યુબ ચેનલ જોઈ છે? ઠીક છે, હવે દેહ મળ્યો છે તો એ તો મળ્યો છે. આસ્થાના જે હિન્દુઓના કેન્દ્રો છે એના માટેની આપણી મુવમેન્ટ બધાની હિન્દુની હોવી જોઈએ. નોટ નેસેસરી કે એમાં નૌતમ સ્વામી સાધુ થયા છે ને એક કરી શકે. બધાએ આ કરવાની જરૂર છે.